નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારત શક્તિ ન્યૂઝ। ખેડા જિલ્લાના ગલતેશ્વરની અંદર મનરેગા યોજનાની અંદર મસ્ત મોટા કૌભાંડ થયાના જે છે એ આક્ષેપો લાગવામાં આવ્યા છે। મનરેગા યોજના એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના કે જ્યાં ગામડાઓમાં રહેતા ગરીબ કુટુંબોને 100 દિવસની રોજગારીની ગેરંટી। હવે તો આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર એ માજા મૂકી હોય તેવું લાગે છે। તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના વાંગરોલી પંચાયતનો, જ્યાં વાંગરોલી પંચાયતના કેટલાક જાગૃતજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે મનરેગા યોજના હેઠળ વર્ષ 23-24ની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। ગામના જ તલાટી, સરપંચ, ડેપ્યુટી સરપંચ, કારકુન, વીસી તથા પૂર્વ તલાટી પર ગંભીર આક્ષેપો ગામના જ જાગૃતજનો દ્વારા લગાવવામાં આવ્યા છે। તદુપરાંત મનરેગા યોજનામાં ખોટા જોબ કાર્ડ બનાવી ગેરરીતિથી હાજરી પૂરી, તદુપરાંત મૃત વ્યક્તિઓને પણ જોબ કાર્ડમાં રોજગારી આપીને ભ્રષ્ટાચાર આચરવાના જે છે એ આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે। લાખો રૂપિયાનું કૌભાંડ જે છે મનરેગા યોજના હેઠળ આચર્યાના પણ આક્ષેપ જે છે જાગૃતજનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને આ આક્ષેપની તપાસ ઉચ્ચ કક્ષાએ થાય તેવી માંગ કરવામાં આવી છે અને તેઓની માંગ સંતોષાશે નહીં તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, તદુપરાંત હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। હવે જોવું રહ્યું કે સંબંધિત તંત્ર આના ઉપર કેટલી કડક અને ક્યારે કાર્યવાહી કરશે। મારું નામ મકવાણા ફુલાભાઈ દેવાભાઈ, રહેવાસી ખાખરિયા, ગ્રામ પંચાયત વાંગરોલી, તાલુકો ગળતેશ્વર। મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરીએ તો પહેલાં તો એ લોકોએ વણકર સમાજનું જે સ્મશાન ગૃહ છે એમાં વૃક્ષરોપણ અને રામજી મંદિરમાં વૃક્ષરોપણ એમ કરીને 5,12,000નું નર્સરીનું બિલ રજૂ કરી આજની તારીખમાં એક પણ એમાં વૃક્ષ જોવા મળતા નથી કે રોપેલા નથી અને એવો ખોટા બિલો રજૂ કર્યા। તો અમને આરટીઆઈ જ્યારે અમે માહિતી માગી ત્યારે અમને ખબર પડી કે આટલું મોટું કૌભાંડ કરેલું છે। આ સિવાય બીજું ઘાસચારા છે, ઘાસચારાની અંદર જેના ઘરે ઢોર નહીં હોતા, જેની જોડે કોઈ ગાય ભેંસ કે એવું હોતું નહીં, એણે પણ આવા ખોટા લાભો લીધેલા છે। અને પદ ધરાવતા કે જેઓ ડેપ્યુટી સરપંચ છે, પછી મેટ તરીકે જે મસ્ટર કારકુન તરીકે જે નરેગાની અંદર જે કામગીરી કરે છે એને પોતે પોતાના ઘરના અને પોતાની પત્નીના કે જે નોકરી કરે છે, આશા વર્કર છે, એવા જુદા હોદ્દાઓ પર જે રિટાયર્ડ પેન્શનવાળા છે કે જે અપંગો છે કે જે અમુક એવા એના સગા સંબંધીઓ છે કે જે વર્ષોથી રાજકોટ મુકામે સ્થાયી રહેલા છે છેલ્લા 20-25 વર્ષથી, છતાંય એમના જોબ કાર્ડ બનાવી અને આ લોકોએ એમના ખાતામાં પૈસા ઉધારી જમા કરાવી અને એ પૈસા પોતાના ખિસ્સામાં ભરી અને ખાતકી કરેલ છે। કનુભાઈ સનાભાઈ મકવાણા કે જે 6 વર્ષ અગાઉ મરણ પામી ગયેલા, એ ભાઈના આંબેડકર આવાસ યોજનાની હેઠળ ખોટું નોમ દાખલ કરી મજૂરી તરીકેનું એમના નામની મજૂરી તરીકે એમને 3500 કે 3600 રૂપિયા જેવા એમને ચૂકવવામાં આવેલા છે। હવે એ માણસ કે મૃત્યુ પામેલા છે એનું ખોટું જોબ કાર્ડનો ઉપયોગ કરી અને આ લોકોએ પેમેન્ટ ચૂકવેલું છે। અંદાજિત આશરે 5,12,000ના તો ખાલી વૃક્ષો જ છે, એ સિવાય 1,86,000 મજૂરી જ ખાતે એમણે ચૂકવેલા છે મનરેગા યોજના હેઠળ। અને બીજા અમુક ઘાસચારા છે એ અમુક એ ટૂંકમાં કે ઓછામાં ઓછું 8 થી 10 લાખનું કૌભાંડ આ લોકોએ કરેલું છે। પણ આ અગાઉ આ જ વહીવટકર્તાઓના આ જ જે કમિટી છે આખી એમની ભ્રષ્ટાચારી, એ લોકોએ અગાઉ પણ આવું ભ્રષ્ટાચાર કરેલો જ છે। પણ આ તો અમને જાણવામાં આવ્યું કે સારું વર્ષોથી આ ચાલે છે, તો પછી અમે આરટીઆઈ માહિતી માગીને આ માહિતીના આધારે અમે આ રજૂઆત કરી છે, જે તે અધિકારીને અમે જાણ કરી છે। સૌથી પહેલાં તો અમે મુખ્યમંત્રી કાર્યાલય, આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, પછી જે મનરેગાના જે કમિશનર છે ગાંધીનગર એ વિભાગમાં જાણ કરી છે, પછી માનનીય શ્રી કલેક્ટર સાહેબ, માનનીય શ્રી કે ડીએસપી આપણે ખેડા જિલ્લા વિકાસ અધિકારી, ડીએસપી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાંત અધિકારી ઠાસરા, એમ 7
સ્થળોએ અમે આની જાણ કરેલી છે. જો અમારી આ માંગ નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું ને, અને તો એનો નિકાલ નહીં આવે તો અમે ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવા માટે તૈયાર છીએ. મારું નામ રોહિત રમેશભાઈ કાવઈભાઈ ખાખરિયા. હું ગળતેશ્વર તાલુકા વાંગરોળ ગ્રામ પંચાયતના પેટાપરા ખાખરિયાનો વતની છું. એ મનરેગા યોજનાની અંદર જે એ લોકોએ શું કહેવાય કે વણકર સમાજની અંદર વનીકરણનું કામ કર્યું અને રામજી મંદિરની અંદર વનીકરણનું કામ કર્યું. એની અંદર 4,000 જેવા છોડ, 800+1600 ઇતર વૃક્ષોનું બિલ મોટું બતાવેલું છે અને અન્ય ખોટા જોબ ધારકોનું એ લોકોએ હાજરી ભરી મસ્ટરો બનાવી અને પૈસાનો સરકારનો દુરુપયોગ કરે છે અને સ્થળ ઉપર કંઈ છે નહીં, કરેલું પણ નથી. અને એને લઈને અમે સરકારશ્રી તરફ આરટીઆઈની માહિતી માગીને માહિતીના આધારે અત્યારે અમને ખાતરી થઈ કે ખરેખર આ તો બહુ મોટું કૌભાંડ છે અને એ કૌભાંડ માટે અમે સરકારશ્રીને જાણ કરી છે. હા, તો એમાં એવું છે સર કે આ જે અધિકારીઓ દ્વારા તથા સ્થાનિકોના મેટ અને સરપંચ, ડેપ્યુટી સરપંચ જેવા વ્યક્તિઓ દ્વારા આ ભ્રષ્ટાચાર, આવા ખોટા આધાર જોબ કાર્ડોનું હાજરી ભરીને કર્યું છે. એમાં આ જે મરણ ગયેલ છે એ 6 વર્ષ અગાઉ મરણ ગયેલા હતા, છતાં એમનું મસ્ટર ભરી અને એમણે કામ કર્યું છે એમ કરીને એમના ખાતામાં પૈસા એમણે ચાવ કરેલા છે 3,584 જેવા. સ્થાનિક રીતે જે આ કામ ચાલુ કર્યું છે વનીકરણની અંદર અને નરેગાની અંદર, એની અંદર જે જોબ કાર્ડો બનાવેલા છે એ એમને સાંઠગાંઠ કરીને એમના લાગતા વળગતા સગા સંબંધી અને પેન્શનરો છે, ગવર્મેન્ટ નોકરી કરે છે, ટેમ્પેન્ડર છે, થર્મલમાં નોકરીઓ કરે છે, આવા સારા વ્યક્તિઓ પ્લસ શ્રીમાન ખેડૂતો છે જે પોતાના ખેતરમાં પોતે મજૂરી નહીં કરી શકતા અને પોતે નોકરો રાખે છે, એવાના જોબ કાર્ડો બનાવીને એમના હાજરી ભરીને એમના નામે પૈસા સરકારશ્રીના તરફથી લેવામાં આવે છે. અમારી માંગ એ છે કે આ સરકારનું આટલા પૈસાથી આટલું મોટું આ લોકોએ સરકારના કાન નીચે, નાક નીચે કૌભાંડ કરવા છતાંય અમે અગાઉ 22/8ના રોજ જાણ કરેલ. એ તારીખના જાણ કરવા છતાંય તંત્ર જાગતું નહીં ને તંત્રએ કોઈ પણ અહીંયા સ્થાનિક લેવલે તપાસ પણ નથી કરી અને એક્શન પણ નથી લીધી. તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને કલેક્ટર સાહેબ સુધી અમે જાણ કરેલી છે, છતાંય આટલા સુધી જાણ કરવા છતાંય કોઈ એક્શન ના લીધી. અત્યારે અમારે એટલા મીડિયા સુધી પહોંચવું પડ્યું અને મીડિયાના સહારે, મીડિયાના આધારે જે તે કંઈક આ લોકોના જે ગુનેગારો છે એ ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને એમને જે કંઈક ખોટું કાર્ય કરેલું છે એની ખરેખર સજા થવી જોઈએ એવી અમારી માંગ છે. અમારી માંગ જો સંતોષાશે નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જે આગળ પગલાં ભરવા જેવા હશે એ ભરીશું અને અમે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવીશું.